નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે છે તારીખ 22મી જુલાઈ 2024, વાર સોમવાર। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ચોમાસુ સત્ર પહેલા ઓલ પાર્ટી મીટિંગ 44 પક્ષો હાજર રહ્યા। આના પર વિગતથી જાણીએ તો સંસદના ચોમાસુ સત્ર અને બજેટ પહેલા સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ભાજપ સહિત 44 પક્ષોએ ભાગ લીધો હતો। રાજનાથસિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી। વિરોધ પક્ષ તરફથી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM, YSRCP અને અન્ય પક્ષોએ ભાગ લીધો હતો। બેઠકમાં કોંગ્રેસે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માંગણી કરી હતી। આ સાથે એમ પણ કહ્યું કે નીટ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવામાં આવે। એના પછીના અગત્યના સમાચારમાં ત્રિમાસિક ગાળામાં કૃષિ નિકાસમાં ઘટાડો। આના પર વિગતથી વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કૃષિ નિકાસમાં 3% ઘટાડો થયો છે। પ્રથમ ક્વાર્ટરમાં કૃષિ નિકાસ 3% ઘટીને $5.88 બિલિયન થઈ છે। એપેડાએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે। ભારતની બાસમતી અને નોન બાસમતી ચોખાની નિકાસ જૂન મહિનામાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 0.46% ઘટીને $2.80 બિલિયન થઈ છે। એના પછીના અગત્યના સમાચારમાં જયંત ચૌધરીએ યોગી સરકારની ટીકા કરી। આના પર વિગતથી વાત કરીએ તો રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીએ કાવડ યાત્રા પર યોગી સરકારના નિર્ણયની ટીકા કરી છે। મીડિયા સાથે વાત કરતા જયંત ચૌધરીએ કહ્યું હતું કે આ મામલાને ધર્મ અને રાજનીતિ સાથે જોડવો જોઈએ નહીં। જયંત ચૌધરી એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે બહુ વિચારીને આ નિર્ણય નથી લીધો। તેણે કહ્યું કે નામ ક્યાં લખવા, હવે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરવું જોઈએ, જેથી કરીને નક્કી કરી શકાય કે હાથ મિલાવો કે ગળે લગાડવો। ત્યાર પછીના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી મોટી આગાહી। આના પર વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે। જેમાં તેઓએ જણાવ્યું હતું કે વડોદરા, આણંદ અને ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે જંબુસર, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે। એના પછીના અગત્યના સમાચારમાં ગાંધી ગામે યોજાશે 75મો વન મહોત્સવ। આના પર વિગતથી જાણીએ તો દર વર્ષે વન મહોત્સવ યોજાશે, ત્યારે આ વર્ષે રાજકીય સ્તરે તેની ઉજવણી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પસંદગી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધી ગામે 75મો વન મહોત્સવ યોજાશે। 26મી જુલાઈ 2024ના રોજ રાજ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન થયું છે, જેમાં મુખ્યમંત્રી 23માં સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરશે। અત્યાર સુધીમાં 22 સાંસ્કૃતિક વનો બની ચૂક્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ। આના પર વિગતથી જાણીએ તો મચ્છર અને મોટી માખી એટલે કે સેન્ડફ્લાય માખીથી આ વાયરસ ફેલાય છે। રેતી અને કાદવમાં આ માખીઓ સૌથી વધારે હોય છે અને વરસાદી સિઝનમાં વધારે ફેલાય છે। આ સાથે મેદાનોમાં પણ હોય છે, જ્યાં બાળકો રમતા હોય છે। સામાન્ય માખીથી 5 ગણી નાની આ માખી હોય છે અને સૌથી વધારે કાચા મકાનોમાં રહેતી હોય છે, જેથી તમારા બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કાચા મકાનોમાં જ્યાં તિરાડો દેખાય તેને તરત જ સિમેન્ટ વડે ભરી દેવી જોઈએ। ત્યાર પછીના અગત્યના સમાચારમાં આ ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર। આના પર વિગતથી જાણીએ તો નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા યોજાશે। જીપીએસસીએ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે આવનારી 8 થી 31મી ઓગસ્ટ દરમિયાન મુખ્ય પરીક્ષા લેવાશે। ઉલ્લેખનીય છે કે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે। ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ 4 પેપરની પરીક્ષા યોજાશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુનીતા કેજરીવાલને ભાજપના નેતાની સલાહ। આના પર વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલની ખરાબ તબિયતને લઈને સતત ભાજપ પર આરોપો લગાવી રહ્યા છે। આ દરમિયાન ભાજપના નેતા તરુણ ચુગે આમ આદમી પાર્ટીના નેતાઓને આરોપો કરવાને બદલે યોગ્ય આહારને જેલમાં મોકલવા કહ્યું છે। તરુણ ચુગે કહ્યું કે આતિશી અને સંજયસિંહે આના પર નિવેદનો ન આપવા જોઈએ, પરંતુ સુનીતા કેજરીવાલને કહેવું જોઈએ કે પ્રચાર કરવાને બદલે અરવિંદ કેજરીવાલના પૌષ્ટિક આહાર પર ધ્યાન આપે। દર્શક મિત્રો, સુનીતા કેજરીવાલને ભાજપ નેતાની સલાહ અંગે તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નીટ પેપર લીક કેસમાં સીબીઆઈની કાર્યવાહી। આના પર વિગતથી જાણીએ તો નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈ સતત એક્શન મોડમાં છે। એજન્સીએ આ કેસમાં વધુ 3 ધરપકડ કરી છે। સામે આવેલી માહિતી અનુસાર પેપર લીક ગેંગના કિંગપિન શશિકાંત પાસવાનની પણ ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત ગેંગ સાથે સંકળાયેલા 2 વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે। શશિકાંત નામનો કિંગપિન પંકજ અને રાજુનો સહયોગી છે, જેમની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી।
એના પછીના અગત્યના સમાચારમાં ઇન્ડિયન નેવીમાં જોડાવાની શાનદાર તક, આના પર વિગતથી જાણીએ તો ભારતીય નૌકાદળે 741 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતીઓ ચાર્જમેન, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, ડ્રાફ્ટ્સમેન, ફાયરમેન, કુક, એમટીએસ વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ક્રીન ઉપર આપેલી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. જો કે આ અરજી કરવાની શરૂઆત 20મી જુલાઈ 2024થી થઈ ચૂકી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં તો હજારો લોકો તેમની નોકરી ગુમાવશે. આના પર વિગતથી જાણીએ તો એડટેક કંપની બાયજુ સામે નાદારીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે બીસીસીઆઈને 158 કરોડની ચૂકવણી ન કરવાને કારણે બાયજુના મેનેજમેન્ટ રેઝોલ્યુશન પ્રોફેશનલને સોંપી દીધું છે. કંપનીના સીઈઓ બાયજુ રવિન્દ્રને કહ્યું છે કે જો આ કાર્યવાહી ચાલુ રહેશે તો બાયજુ બંધ થઈ જશે અને હજારો લોકો તેમની નોકરી ગુમાવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એચડીએફસી બેંક વધુ એક આઈપીઓ લાવશે. આના પર વિગતથી જાણીએ તો દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી ફરી એકવાર આઈપીઓ માર્કેટમાં જોરદાર ધૂમ મચાવવાની તૈયારી કરી લીધી છે. એચડીએફસી બેંકે શનિવારે જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીની પેટા કંપની એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડનો આઈપીઓ લોન્ચ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર આઈપીઓ લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુંબઈ ઇન્ડિયન્સને પડશે મોટો ફટકો. આના પર વિગતથી જાણીએ તો એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે વધુ 2 દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે. સમાચાર એવા છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. વેરીફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી આઈપીએલ 2025 સંબંધિત અપડેટ શેર કરવામાં આવી છે. આ મુજબ રોહિતની સાથે સૂર્યા અને બુમરાહ પણ મુંબઈ ઇન્ડિયન્સને છોડી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે ખિતાબ જીતવામાં આ ત્રણેય દિગ્ગજ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમદાવાદમાં એક વર્ષમાં 1300થી વધુ અકસ્માત. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદમાં એક વર્ષમાં 1300થી વધુ અકસ્માતની ઘટના બની છે, જેમાં કુલ 403 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે 930 લોકો ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા એક વર્ષમાં અગાઉના વર્ષ કરતાં હિટ એન્ડ રનના કેસ 20% વધ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડને એક વર્ષ પૂરું થયા છતાં અમદાવાદમાં ઓવરસ્પીડને કારણે અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારબાદ તો ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરીએ તો જાણો કોણે અને ક્યારે રક્તદાન ના કરવું જોઈએ. આના પર વિગતથી જાણીએ તો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ રક્તદાન ના કરવું જોઈએ. તેમનું શરીર હજુ વિકાસશીલ છે અને રક્તદાન કરવાથી તેઓ નબળા પડી શકે છે. જો તમારું વજન 50 કિલોથી ઓછું છે તો તમારા માટે રક્તદાન કરવું સલામત નથી. જો તમારું વજન ઓછું હોય તો રક્તદાન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓએ પણ રક્તદાન ના કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો બીજી અગત્યની માહિતી વિશે વાત કરીએ તો ફ્રીજમાં રાખેલા લોટ પેટની બીમારીઓને આપે છે આમંત્રણ. આના પર વિગતથી જાણીએ તો આજે ઘણા લોકો ફ્રીજમાં લોટ બાંધીને રાખતા હોય છે, ત્યારે આવો લોટ ફ્રીજમાં રાખતા હોવ તો ધ્યાન રાખો, કારણ કે જો તમે લોટની 10 થી 12 કલાક સુધી ફ્રીજમાં રાખો છો તો તેમાં બેક્ટેરિયા વધવાનો ડર રહે છે. આ ખાવાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે, તમને ઉલટી પણ થઈ શકે છે અને પેટની બીમારીને આમંત્રણ આપે છે. જો કે તમે આ લોટને થોડા કલાકો માટે ફ્રીજમાં રાખી શકો છો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાયબર ક્રાઇમમાં ફસાયેલા 14 ભારતીયોને કંબોડિયામાંથી બચાવી લેવાયા. આના પર વિગતથી જાણીએ તો કંબોડિયામાં નકલી નોકરીઓની જાળમાંથી ઓછામાં ઓછા 14 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોને નોકરીની લાલચ આપીને સાયબર ક્રાઇમના જાળમાં ફસાવી દેવામાં આવ્યા હતા. દૂતાવાસે કહ્યું કે કંબોડિયન સત્તાવાળાઓ સાથે ગાઢ સહયોગના પરિણામે 650થી વધુ ભારતીય નાગરિકોને બચાવી અને પરત મોકલવામાં આવ્યા છે, જેઓ આ કૌભાંડોનો ભોગ બન્યા હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં બાંગ્લાદેશથી 1000 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા. આના પર વિગતથી વાત કરીએ તો બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ ફાટી નીકળેલી હિંસાને જોતા શનિવારે પોલીસે સમગ્ર દેશમાં સજ્જડ સંચારબંધી લાદી દીધી હતી અને સૈન્ય દળોએ રાજધાની ઢાકાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કર્યું હતું. જોકે આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બાંગ્લાદેશથી 778 ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે, જેમાં હજુ કુલ 998 વિદ્યાર્થી ભારત પાછા આવી ચૂક્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીય ફૂટબોલ ટીમને સ્પેનિશ કોચ મળ્યા. આના પર વિગતથી જાણીએ તો સ્પેનના મનોલો માર્કવેઝને ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તે ઇન્ડિયન સુપર લીગ ટીમ એફસી ગોવાના કોચ છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે આ નિર્ણય ફૂટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જો કે આ પછી ભારતીય ફૂટબોલના કોચ થવા બદલ મનોલો માર્કવેઝે ખુશી વ્યક્ત કરી હતી.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં તીખી ચિપ્સ ખાતા જાપાનના 14 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ. આના પર વિગતથી વાત કરીએ તો જાપાન દેશમાં ભારતના સૌથી તીખા મરચા એટલે કે ભૂત જોલોકિયાથી બનેલી ચિપ્સ ખાધા પછી 14 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા, જેથી બધા વિદ્યાર્થીઓને તાબડતોડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ ચિપ્સ અત્યંત તીખી હતી, જેને આશરે 30 વિદ્યાર્થીઓ ખાધા બાદ તબિયત લથડી હતી. આ ઘટના પછી એક બાદ એક નિવેદનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ચેતવણી દોહરાવવામાં આવી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેમ્પસમાં વિરોધ પ્રદર્શન પર કડક બન્યું JNU. આના વિશે વિગતથી વાત કરી તો JNU એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ કેમ્પસમાં પ્રદર્શનને લઈને તમામ વિદ્યાર્થીઓ માટે નવા નિયમો જારી કર્યા છે. JNU પ્રશાસને એક પત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને નિયમોનું પાલન કરવા અને યુનિવર્સિટી કેમ્પસમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે. ખાસ કરીને નવા સત્રના વિદ્યાર્થીઓની ચાલી રહેલી વિરોધી પ્રવૃત્તિઓને લઈને તેમણે આ પગલું ભર્યું છે. આ નિયમ અનુસાર યુનિવર્સિટી હવે વહીવટી બ્લોકના 100 મીટરની અંદર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેરળના મલપ્પુરમાં નિપા વાયરસનો કેસ મળ્યો. આના વિશે વિગતથી જાણીએ તો કેરળના મલપ્પુરમાં એક 14 વર્ષનો છોકરો નિપા વાયરસથી સંક્રમિત જોવા મળ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે પ્રાથમિક સંપર્ક યાદીમાં 214 લોકો છે, જ્યારે 60 ઉચ્ચ જોખમમાં છે અને સંપર્કમાં આવેલા તમામ લોકોને અલગ રાખવા જોઈએ. હાઈરિસ્ક કેટેગરીના લોકોના સેમ્પલ મોકલવામાં આવશે. મલપ્પુરના રહેવાસીઓને ફરજિયાતપણે માસ્ક પહેરવા અને સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇઝરાયલના હુમલામાં યમનને મોટું નુકસાન. આના પર વિગતથી જાણીએ તો ઇઝરાયલના હુમલામાં યમનને ભારે નુકસાન થયું છે. ઇઝરાયલના હવાઈ હુમલામાં તેના બંદરો, તેલના ડેપો અને પાવર સ્ટેશનનો નાશ થયો હતો. ઇઝરાયલના ડ્રોન હુમલામાં યમનમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઇઝરાયલે F-35 અને F-16 ફાઇટર એરક્રાફ્ટથી આ હુમલો કર્યો હતો. હવાઈ હુમલામાં 8 F-35 અને 5 F-16 ફાઇટર એરક્રાફ્ટ સામેલ હતા. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કાવડ માર્ગ પરની દુકાનો માટે નેમ પ્લેટના નિયમો પર બોલ્યા ઓવૈસી. આના પર વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર ખાદ્ય પદાર્થોની દુકાનો પર કામ કરતા લોકોના નામ લખવાની સૂચના આપી છે. જો કે આ બાબતે તમામ રાજકારણીઓએ એક જ સ્વરૂપમાં આ નિર્દેશની ટીકા કરી છે. આ વિવાદ વચ્ચે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ ભારતમાં મુસ્લિમો પ્રત્યે નફરત દર્શાવે છે. દર્શક મિત્રો, ઓવૈસીના નિવેદન વિશે તમારું શું માનવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2025થી શરૂ થશે વિનાશ? આના પર વિગતથી વાત કરીએ તો બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. ત્યારે બલ્ગેરિયાના ભવિષ્ય વક્તા તરીકે પ્રખ્યાત બાબા વેંગાએ તેમના મૃત્યુ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાં વિશ્વના અંત સાથે જોડાયેલી ભવિષ્યવાણી પણ સામેલ હતી. તેમની આગાહી મુજબ વર્ષ 5079 સુધીમાં વિશ્વનો નાશ થશે અને આ વિનાશ આવતા વર્ષે એટલે કે 2025થી શરૂ થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મેં લોકશાહી માટે ગોળી ખાધી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે 13મી જુલાઈના રોજ જીવલેણ હુમલા બાદ તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં કહ્યું કે ગયા અઠવાડિયે મેં લોકશાહી માટે ગોળી ખાધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે લોકશાહી ખતરો હોવાના દાવાને પણ ફગાવી દીધા હતા. રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાષ્ટ્રપતિ માટે રિપબ્લિકન નોમિનેશન સ્વીકાર્યાના દિવસો બાદ ટ્રમ્પે ગ્રાન્ડ રેપિડ્સ અને મિશિગનમાં પ્રચાર શરૂ કર્યો હતો અને કહ્યું કે હું ઉગ્રવાદી નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતભરમાં ચૂડવેલ ઈયળનો હાહાકાર. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતભરમાં ચોમાસાની સાથે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ચૂડવેલ ઈયળનો હાહાકાર જોવા મળી રહ્યો છે. વરસાદની સિઝન શરૂ થતાં જ આ ઈયળો દેખાતી હોય છે. ગામડાઓમાં સૌથી વધારે આ ઈયળો જોવા મળી રહી છે અને એકી સાથે લાખોની સંખ્યામાં ક્યાંથી આવે છે એ લોકોમાં ચર્ચા થઈ રહી છે. ઈયળના હાહાકારના પગલે ગાંધીનગરમાં કોલેજ બંધ કરવી પડી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં HDFC બેંકનો ચોખ્ખો નફો 35% વધ્યો. આના પર વિગતથી જાણીએ તો HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ-જૂન મહિનાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 35.33% વધીને ₹16,175 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹11,951.77 કરોડ હતો. કંપનીની કુલ આવક ₹83,701.25 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹57,816.67 કરોડ હતી. વાર્ષિક ધોરણે કુલ આવકમાં 44.77% વધારો જોવા મળ્યો છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ચાંદીપુરના હાહાકાર વચ્ચે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વધી રહેલા કેસ ધીમે ધીમે ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે આ વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે રાજ્યમાં પૂરતા તબીબો જ નથી. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે. આ વાયરસની અસર ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળી રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટની એન્ટ્રી, 55,000 કેસ નોંધાયા. આના પર વિગતથી વાત કરીએ તો જાપાનમાં કોવિડનો નવા વેરિયન્ટની એન્ટ્રી થતાં સરકાર હરકતમાં આવી ગઈ છે. ગત થોડા અઠવાડિયામાં આ વેરિયન્ટથી ઇન્ફેક્શનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે અને જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ આ નવા વેરિયન્ટની અસર જોવા મળી રહી છે. જો કે હાલ સાવધાની રાખવાની જરૂર છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હાર્દિક પંડ્યાની બોલિંગ પર ઉઠ્યા સવાલ. આના પર વિગતથી જાણી તો T20 વર્લ્ડ કપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ફરી એકવાર હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. વર્ષ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા હાર્દિક પંડ્યાની બોલિંગની ચકાસણી કરવામાં આવશે. ઘરેલું ક્રિકેટમાં હાર્દિકની બોલિંગ પર નજર રાખવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રિક્ષા ચાલકોની 24મીથી હડતાળ. આના પર વિગતથી વાત કરીએ તો શહેરના રિક્ષા ડ્રાઈવરોએ રોજીરોટી બચાવ આંદોલન હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. જેમાં જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અમદાવાદમાં એકસાથે 1740 પોલીસ કર્મીઓની આંતરિક બદલી. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા 5 વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં 3 વખત મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવી છે. આ વખતે 1740 પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કેટલાક પોલીસ સ્ટેશનના વિવાદાસ્પદ PI અને PSIની બદલી થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિવાદિત નીટ પરિણામમાં રાજકોટે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. આના પર વિગતથી જાણીએ તો NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટના પરિણામથી રાજકોટ દેશભરમાં ચર્ચામાં છે. જેમાં રાજકોટના RK યુનિવર્સિટી સેન્ટર પર 12 વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક્સ મળ્યા છે, જ્યારે 115 વિદ્યાર્થીઓને 600થી વધુ માર્ક્સ મળ્યા છે. વિદ્યાર્થીઓના આવા સરસ પરિણામને પગલે હાલ તમામ દેશમાં ચર્ચા થઈ રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં મોલમાંથી ખરીદેલ ગોળમાં જીવાતો નીકળી. આના પર વિગતથી વાત કરી તો રાજ્યમાં એક બાદ એક વસ્તુઓમાંથી જીવાત કે પછી ગરોળી નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે હવે તો ગોળમાંથી જીવાત નીકળતા ગ્રાહકો પણ શોક થઈ ગયા હતા. પાદરા APMCના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે વડોદરાના ઓસિયા મોલમાંથી ગોળની ખરીદી કરી હતી. ઘરે જઈને તેમના ગોળનું પેકિંગ ખોલતા તેમાંથી જીવાત નીકળી હતી. આ અંગે મેનેજરને ફરિયાદ પણ કરી હતી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વિદ્યાર્થીઓને જી અને નીટ માટે ટાટાનો સહારો. આના પર વિગતથી જાણીએ તો અમદાવાદ જિલ્લામાં એન્જિનિયરિંગ કે મેડિકલમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓના સપના સાકાર થઈ શકશે. લાખોની ફી ચૂકવ્યા વગર સાયન્સના વિદ્યાર્થીઓને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે જી અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટની તૈયારી કરાવવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય DOની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 11 અને 12માં કોચિંગ આપવામાં આવશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ટેન્શન વધ્યું. આના પર વિગતથી જાણી તો ગુજરાતના માથે ચોથી સિસ્ટમ પણ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોથી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારોમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકશે. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નેમપ્લેટ વિવાદ પર બાબાનું નિવેદન. આના પર વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં કાવડ યાત્રાળુઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે રાજ્યભરમાં કાવડ યાત્રાના માર્ગો પર આવતી તમામ દુકાનોના માલિકોને નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે. જો કે આ અંગે બાબા રામદેવે કહ્યું કે જો રામદેવને પોતાની ઓળખ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી તો રહેમાનને પોતાની ઓળખ જાહેર કરવામાં સમસ્યા કેમ? દરેક વ્યક્તિ તેમના નામ પર ગર્વ અનુભવે છે, નામ છુપાવવાની જરૂર નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં કોટક મહિન્દ્રા બેંકનો ચોખ્ખો નફો 81% વધ્યો.
આના પર વિગતથી જાણીએ તો કોટક મહિન્દ્રા બેંકે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન મહિનાના પરિણામો જાહેર કર્યા છે. બેંકનો ચોખ્ખો નફો ₹6,250 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹3,452 કરોડ હતો. આવી સ્થિતિમાં વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 81% વધારો થયો છે. બેંકની કુલ આવક 18.90% વધીને ₹15,675.15 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹13,183.26 કરોડ હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે કેશોદની હાલત બગડી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. આના પર વિગતથી જાણીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે પોરબંદર બાદ હવે કેશોદ પંથકમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને કારણે ખેડ પંથકના ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે. મુશળધાર વરસાદને કારણે ઓજત અને સાબરી નદીમાં પૂર આવતા નદીના પાળા તૂટી ગયા છે અને નદીના પાળા તૂટતા ખેતરોમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી. આના વિશે વિગતથી જાણીએ તો સંસદના બજેટ સત્ર પહેલા 21મી જુલાઈના રોજ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને એઆઈએમએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા મોટા વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસે લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરી હતી, જ્યારે નીટ પરીક્ષામાં ગેરરીતિઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેડીયુએ બિહાર માટે અને એસઆરસીપીએ આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી છે.